આજે વિશ્વ ચકલી દિવસ અને વિશ્વમાં ચકલીઓ લુપ્ત થતી હોવાથી ચકલી પ્રેમીઓમાં ચિંતાનો વિષય છે। ત્યારે ધાનેરાની ભીલવાસ શાળામાં સાચા અર્થમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના બાળકો અને શિક્ષકો શાળામાં ચકલીઓના માળા બાંધીને ચકલીઓના કલરવને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો છે। શાળાના મેદાનના વૃક્ષો ઓસરી રૂમમાં પણ માળા બાંધીને ચકલીઓને આશરો પૂરો પાડ્યો છે। નાના બાળકો વચ્ચે હવે ચકલીઓનો કિલકિલાટ પણ જોવા મળશે। આ શાળામાં આજે વિશ્વમાં પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓનો સતત વિનાશ થઈ રહ્યો છે। ઈસવીસન 2010માં નેચર એવર ઓફ ઇન્ડિયા અને SOS એક્શન સોસાયટી ફોર ફ્રાન્સના સહયોગથી 2010 માર્ચના રોજથી ચકલી દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી। આજે આપણા ઘરાંગાના પક્ષીઓ છે, જે કબૂતર છે, નાની ચકલીઓ છે, એની જાતિઓ વિલુપ્ત થઈ રહી છે। ત્યારે અમારી ભીલવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી અમે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। અમારી શાળામાં લગભગ જુદા જુદા 50 પ્રકારના વૃક્ષો છે અને ઇકો ક્લબ અંતર્ગત લગભગ 20 થી 25 પ્રકારની ઔષધિઓ આવેલી છે। શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓ શાળામાંથી વેસ્ટ પડતા ચોકના ખોખામાંથી તેમજ ઇકો ફ્રેન્ડલી માળા બનાવી અને શેડમાં જુદા જુદા વૃક્ષો પર એ માળાઓનું સ્થાપન કરેલું છે અને એમાં ચકલીઓ દર વર્ષે નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક ચકલીઓ એવી છે કે દર વર્ષે એ માળાની અંદર આવી અને બચ્ચાને જન્મ આપે છે। આપ આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો કે અમારી શાળામાં વિવિધ જગ્યાએ આજે ચકલીઓ માળા બાંધી અને એની અંદર એના બચ્ચાનો ઉછેર થઈ રહ્યો છે। તો બીજી બાજુ જીવદયા વાત્સલ્ય ધામમાં પણ અનેક ચકલીઓના માળા અને ચકલીઓ યથાવત છે। ચકલીઓ ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું પણ સામે આવ્યું છે। તેના માટે કોન્ક્રીટ જંગલો અને વૃક્ષોનો નાશ, ચકલી હંમેશા કાંટાળા વૃક્ષો અને ઘરના ફોટા પાછળ જ જોવા મળતી હતી, જે આજે નાશ થઈ રહ્યો છે। ઘરના આંગણામાં પડેલી રેતીમાં નાહતી હતી જે ચકલીઓ સારી બાબત હતી, પણ આજે આંગણા પાકા થતા ચકલીઓ પણ મૂંઝવણમાં છે। અમારી રેતી કોણ ખાઈ ગયું? આંગણમાં ચકલીઓનો ખિલખિલાટ જ ઘરની શોભા હતી, આજે એ જ શોભા ગાયબ થઈ ગઈ છે। આજે વિશ્વ ચકલી દિવસ છે, તો આ દિવસે આપણે એક કામ કરીએ કે આપણી આસપાસ જે લુપ્ત થતી જે ચકલીઓ છે એને બચાવવા માટે આપણે સૌ પ્રયત્નો કરીએ। ગુજરાતભરમાં મોટાભાગની સંસ્થાઓ નિઃશુલ્ક અને ટોકન દરથી ચકલી ઘર અને ચકલીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરતી હોય છે, તો આપણે નજીકમાં જ્યાં પડે ત્યાંથી ચકલી ઘર અને પાણીના કુંડા લાવીને આપણા ઘરે લગાવીએ। ખાસ દરેક લોકોને અપીલ કરીશ કે ગામડાની અંદર જ્યારે આપણે રહેતા ત્યારે આપણા ઘરની અંદર એવા ગોખલાઓ અથવા ફોટા લગાવતા જેના પાછળ ચકલીઓ માળો બાંધતી, પણ હવે એ સિટીનું જે મોડર્નાઇઝેશન આવી ગયું છે એની અંદર એ વ્યવસ્થા નથી રહી, તો આપણે ચકલીના માળાઓ પોઠાના બની શકે અથવા જે માટીના બની શકે આપણે ચોક્કસ લગાવીએ। અને ચકલી ઘટવાનું કારણમાં આપણે બધાએ જે જાણ્યું છે કે રેડિયેશન 5G અને 4G રેડિયેશન આવી ગયું છે, એના કારણે ચકલીની સંખ્યા ઘટી છે, એ સાચી વાત છે, પણ સાથે સાથે બીજા પણ કારણો છે। ચકલી માટે આપણે રેતી નથી રહેવા દીધી। તમે કદાચ ગામડામાં જોયું હોય તો ખ્યાલ આવે કે ગામડામાં ચકલીઓ રેતીમાં સ્નાન કરે છે, જેથી એમના શરીર બેક્ટેરિયા મુક્ત રહે અને એમનું આયુષ્ય વધે અને વધારે સર્વાઈવ થઈ શકે। તો આપણા ઘરની આસપાસ જ્યાં પણ મેદાન હોય કે આપણા વાડો હોય કે રોડ ઉપરની જે જગ્યા હોય તો ત્યાં બધી જગ્યાએ પેવર બ્લોક અને RCC ના નાખીએ અને થોડી માટી રહેવા દઈએ ચકલીઓ માટે, જેથી ચકલીઓ એમાં રેતીનું સ્નાન કરી શકે। અને ખાસ કરીને વૃક્ષો વાવવાનું થાય તો કાંટાળા ઝાડવાળા વૃક્ષો છે, બોરડી છે, બાવળ છે, એવા આપણે વાવીએ જેની અંદર ચકલી પોતાનો માળો બાંધે છે અને એનું નિવસન કરે છે। તો આપણે સૌ પ્રયત્નો કરીએ અને ચકલીનું સંવર્ધન। વિશ્વ ચકલી દિવસની સાચી ઉજવણી કરાવી જ હોય તો ચકલી માટે તમામ વ્યવસ્થા કરવી પડશે, બાકી ચકલીઓ ક્યારે ઉડી જશે એ ખબર જ નહીં પડે અને આવનાર આપણી પેઢીઓ પણ ચકલીઓના ચિત્ર જ જોશે અને કહેશે પહેલા આવી હતી ચકલીઓ।